નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ ખૂબ મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી પાસે જે અંગ્રેજી વિષયની જ્ઞાનસેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ 1 to 9માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તેને સમજવાની છે. બધા રેડી છો ને? તો તમારી અંગ્રેજી વિષયની જ્ઞાનસેતુ પુસ્તિકા ઓપન કરો. તમારી બુકલેટમાં પેજ નંબર 1 પર એક એક્ટિવિટી આપેલી છે. ફિલ ઇન ધ ડિટેલ્સ વિથ કેપિટલ લેટર્સ ઓનલી. અહીં એક ફોર્મ આપેલું છે, તમે જોઈ શકો છો. તેમાં વિગત જે લખવાની છે તે માત્ર કેપિટલ લેટર્સમાં જ લખવાની છે. કેવી રીતે લખવાની છે તે આપણે જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપેલી છે સરનેમ. વિદ્યાર્થી મિત્રો, તમને ફરી એકવાર યાદ કરાવી દઉં. જ્યારે ક્યારે આપણે આ રીતના ફોર્મ ફિલઅપ કરવાના હોય ત્યારે સરનેમ, નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ એટલે કે જે કોઈ પણ ડિટેલ ફોર્મમાં માગી હોય તે પહેલાં અલગ પેજમાં લખી દેવાની, અને તે પણ કેપિટલ લેટર્સમાં. કારણ કે આપણને અંગ્રેજીમાં જ્યારે લખીએ છીએ ત્યારે સ્મોલ લેટર્સનો જ વધારે ઉપયોગ કરીએ છીએ. માટે જ્યારે કોઈ માહિતી માત્ર કેપિટલ લેટર્સમાં લખવાની થાય છે ત્યારે કોઈવાર ભૂલ પડવાની સંભાવના રહે છે. બરાબર ને? તો અહીં જુઓ, સૌથી પહેલાં છે સરનેમ. અહીં સરનેમમાં તમારે તમારી સરનેમ લખવાની છે. જેમ કે મારી સરનેમ છે પ્રજાપતિ, તો હું અહીં લખીશ પ્રજાપતિ. તે જ રીતે તમારે તમારી સરનેમ લખવાની છે. જુઓ કઈ રીતે લખવાનું છે. PRAJAPATI પ્રજાપતિ. હવે આ જ રીતે તમે પણ તમારી સરનેમ અહીં લખશો. ત્યાર પછી નંબર 2માં જુઓ, નેમ. અહીં તમારું નામ લખવાનું છે, પણ હમણાં લખવાનું નથી, અત્યારે માત્ર તમારે સમજવાનું છે. મારું નામ છે શ્વેતલબેન, તો અહીં હું મારું નામ કેપિટલ લેટર્સમાં જ લખીશ. તમારે પણ તમારું નામ કેપિટલ લેટર્સમાં લખવાનું છે. SWEETALBEN શ્વેતલબેન. બરાબર. ત્યાર પછી નંબર 3માં છે ફાધર્સ નેમ. તો અહીં હવે ફાધરનું નામ લખવાનું છે. AMRUTLAL. મારા ફાધરનું નામ છે અમૃતલાલ, માટે મેં તેમનો સ્પેલિંગ લખ્યો છે અહીં AMRUTLAL, અને તે પણ કેપિટલ લેટર્સમાં. જે રીતે અહીં આપણે 3 માહિતી ભરી છે તે જ રીતે તમારે આખું જ ફોર્મ ફિલઅપ કરવાનું છે, અને યાદ રાખો માત્ર કેપિટલ લેટર્સમાં. આગળ કઈ કઈ વિગતો છે તે આપણે જોઈ લઈએ. મધર્સ નેમ, બ્રધર્સ નેમ, સિસ્ટર્સ નેમ, ગ્રાન્ડફાધર્સ નેમ, ગ્રાન્ડમધર્સ નેમ. આ રીતે તમારી બુકલેટમાં ઘણી બધી માહિતી ફિલઅપ કરવાની છે, તે તમે ચોક્કસથી કરી લેશો. હવે આપણે આગળની એક્ટિવિટી સમજી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 3 ઓપન કરો. અહીં એક એક્ટિવિટી આપેલી છે. નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવી ફરીથી લખો. શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે કેવી રીતે ગોઠવાય તે તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો. બરાબર ને? જે શબ્દો આપેલા હોય તેને A થી Z ક્રમાંક પ્રમાણે ગોઠવવાના છે. એ તો તમે અગાઉ પણ કરી લીધું છે. ચાલો જોઈ લઈએ કયા શબ્દો આપેલા છે જેને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના છે. અહીં તમે જુઓ, નંબર 1માં 5 વર્ડ્સ આપેલા છે, અને તે 5 વર્ડ્સ છે કાઉ, બ્લુ, ઓરેન્જ, એન્ડ, ફ્રેન્ડ. હવે આ 5 શબ્દોને તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવા હોય તો સૌ પહેલાં આપણે શું કરીશું? યસ, ABCDના ક્રમ મુજબ આપણે ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે A થી શરૂ થતો કોઈ શબ્દ છે કે નહીં તે જોઈશું. અહીં આપેલો છે એન્ડ, તો આપણે સૌથી પહેલાં કયો શબ્દ લખીશું? યસ, એન્ડ. ત્યાર પછી એ ઉપરથી બીજો કોઈ શબ્દ છે કે નહીં તે આપણે જોવાનું રહેશે.
નથી. તો હવે આપણે બી આલ્ફાબેટને ધ્યાનમાં લઈશું અને બી આલ્ફાબેટથી કોઈ શબ્દ શરૂ થાય છે કે નહીં તે જોઈશું. જુઓ બધા, યસ, બી આલ્ફાબેટથી શરૂ થતો શબ્દ છે BLUE, બ્લુ. હવે બી આલ્ફાબેટથી બીજો કોઈ શબ્દ છે કે નહીં તે જુઓ. નથી. તો હવે આપણે સી આલ્ફાબેટ જોઈશું. સી આલ્ફાબેટથી કોઈ શબ્દ શરૂ થાય છે? યસ, યુ આર રાઈટ. સી આલ્ફાબેટથી શરૂ થતો શબ્દ છે COW. ત્યાર પછી આપણે શું કરીશું? યસ, આગળના આલ્ફાબેટ જોઈશું. ડી ઉપરથી કોઈ વર્ડ છે? નથી. તો હવે આગળ જઈશું. ઈ આલ્ફાબેટથી કોઈ વર્ડ છે? નથી. તો હવે આગળ ઈ પછી શું આવે? યસ, એફ આલ્ફાબેટથી કોઈ વર્ડ ચાલુ થાય છે? યસ, અહીં એક શબ્દ આપેલો છે FRIEND, ફ્રેન્ડ. બરાબર. હવે આગળ જુઓ, ABCF. હવે આગળ કયો શબ્દ આપેલો છે? યસ, લાસ્ટ વર્ડ છે ઓરેન્જ, માટે આપણે અહીં ઓરેન્જ લખીશું. ORANGE. ફ્રેન્ડ્સ, આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જ્યારે શબ્દ ગોઠવવાના આવે છે ત્યારે જે કોઈ શબ્દ આપેલા હોય તે બધા જુદા જુદા લેટર્સથી શરૂ થતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ઘણીવાર શું થાય છે, એક જ લેટરથી શરૂ થતા જુદા જુદા શબ્દો આપેલા હોય છે. બરાબર. જ્યારે આ રીતના શબ્દો આપેલા હોય ત્યારે આપણે શું ધ્યાનમાં લઈશું? યસ, પહેલો આલ્ફાબેટ સેમ હોય તો ત્યાર પછીનો આપણે બીજો આલ્ફાબેટ જોઈશું. અને બીજો આલ્ફાબેટ પણ જો સેમ હોય તો યસ, થર્ડ આલ્ફાબેટ જોઈશું. બરાબર ને? આ રીતે આપણે જે કોઈ શબ્દ આપેલા હોય તેને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના રહેશે. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં શબ્દો આપેલા છે BREND. અહીં શબ્દો આપેલા છે બ્રેડ, નેસ્ટ, પેન, ટીચર, બ્લેક. હમણાં જ આપણે વાત કરી તે પ્રમાણે અહીં બી આલ્ફાબેટથી શરૂ થતા 2 વર્ડ્સ આપેલા છે. તો તેને આપણે કઈ રીતે મૂકીશું? સૌથી પહેલાં તો આપણે જોઈશું કે એ આલ્ફાબેટથી શરૂ થતો કોઈ શબ્દ છે કે નહીં? નથી. હવે આપણે બી આલ્ફાબેટ જોઈશું. બી આલ્ફાબેટથી શરૂ થતા 2 વર્ડ્સ આપેલા છે BREAD, બ્રેડ, અને BLACK, બ્લેક. તો હવે મને કહો, પહેલા કયો શબ્દ આવશે? ખૂબ સરસ. હમણાં જ આપણે વાત કરી તે પ્રમાણે BLACK વર્ડ પહેલાં આવશે. શા માટે? તો જે સેકન્ડ લેટર આપેલો છે તે અહીં L આપેલો છે અને બ્રેડમાં R આપેલો છે. તો L આલ્ફાબેટ છે તે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પહેલાં આવે છે, માટે આપણે બ્લેક શબ્દ છે પહેલાં લખીશું. ત્યાર પછી આવશે બ્રેડ. અને હવે બાકીના જે 3 વર્ડ્સ આપેલા છે તેમાંથી કયો વર્ડ આવશે? ખૂબ સરસ, તમારા બધાનો જવાબ સાચો છે, નેસ્ટ. ત્યાર પછી પેન કે ટીચર? સરસ, પેન શબ્દ આવશે અને લાસ્ટમાં આવશે ટીચર. આ જ રીતે જે શબ્દો બાકીના આપેલા છે તે પણ તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના છે. આ વસ્તુ તમને ચોક્કસ સમજાઈ ગઈ હશે. બરાબર ને? હવે આપણે આગળની એક્ટિવિટી જોઈ લઈએ, જે તમારા પેજ નંબર 3 પર આપેલી છે. નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરીને એક સરખા ઉચ્ચારવાળા એટલે કે રાઇમિંગ વર્ડ્સ શબ્દો શોધીને આપની નોટબુકમાં લખો. અહીં ઘણા બધા શબ્દો આપેલા છે અને આ શબ્દોમાંથી એક સરખા ઉચ્ચારવાળા એટલે કે રાઇમિંગ વર્ડ્સ તમારે શોધવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. કેવી રીતે લખવાના છે? ઉદાહરણ જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો, સૌથી પહેલો શબ્દ આપેલો છે બેટ. બેટ જેવા જ ઉચ્ચારવાળા શબ્દો શોધવાના છે અને તમારી નોટમાં લખવાના છે, જેને આપણે કહીશું રાઇમિંગ વર્ડ્સ. હવે તમે શોધો, બેટ શબ્દ આપેલો છે તેના જેવો જ ઉચ્ચારવાળો બીજો કયો શબ્દ અહીં આપેલો છે? મળી ગયું બધાને? યસ, કોણે જવાબ આપ્યો? ખૂબ સરસ. અહીં શબ્દ આપેલો છે સેટ. દેખાય છે બધાને? હા, ખૂબ સરસ.
ત્યાર પછી બીજો કોઈ શબ્દ દેખાય છે બધાને? કયો શબ્દ છે? વેરી નાઇસ, કેટ શબ્દ આપેલો છે. બેટ, સેટ, કેટ. હજુ પણ એક શબ્દ છે, જુઓ બધા ધ્યાનથી અને મને કહો. યસ, ધેટ શબ્દ આપેલો છે. કયો છે? ધેટ. જે રીતે આપણે બેટ સાથેના રાઇમિંગ વર્ડ્સ કેટ, સેટ, ધેટ આ શબ્દો શોધ્યા છે, તે જ રીતે બીજા જે શબ્દો આપેલા છે તેના પણ સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દો તમારે શોધવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર છે ને? ચાલો હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. આ જે એક્ટિવિટી છે તે તમારા યુનિટ 3 કોમ્પ્રિહેન્શનમાં આપેલી છે. કોમ્પ્રિહેન્શન એટલે શું? ખ્યાલ છે ને બધાને? યસ, તમારી સામે કોઈ પેરેગ્રાફ આપેલો હોય, કોઈ કાવ્ય આપેલું હોય અથવા તો પાઠ આપેલો હોય, તેને તમારે વાંચવાનો, સમજવાનો એટલે કે તેનું અર્થગ્રહણ કરવાનું અને ત્યાર પછી તેની નીચે જે કોઈ એક્સરસાઇઝ આપેલી હોય, જે કોઈ પ્રશ્નો પૂછેલા હોય તેના જવાબ તમારે આપવાના. બરાબર છે ને? અહીં પણ એક પેરેગ્રાફ આપેલો છે, તે પેરેગ્રાફ આપણે વાંચવાનો છે અને તેની નીચે જે એક્સરસાઇઝ આપેલી છે તે પૂર્ણ કરવાની છે. રીડ ધ પેસેજ. નીચે આપેલા વિધાનો સામે ખરા અને ખોટાની નિશાની કરો. હવે તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે, પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યાર પછી જ નીચેના જે વિધાનો આપેલા છે તેના જવાબ લખવાના છે. સૌથી પહેલું વાક્ય હમણાં જ આપણે વાંચ્યું, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? અહીં જવાબ આવશે ફોલ્સ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ઇટ ઇઝ ફોલ્સ. કારણ કે મધરે બેગરને પોતાનો બ્રેકફાસ્ટ નહોતો આપ્યો. કોણે આપ્યો તો? યસ, અ બોય. અ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. બરાબર? માટે આ જે વિધાન છે તે ફોલ્સ છે. ત્યાર પછીનું બીજું સેન્ટેન્સ જુઓ, ધ બોય વોઝ સ્ટડીંગ. હવે પેરેગ્રાફમાં જુઓ, પેરેગ્રાફની બીજી લાઇનમાં આપેલું છે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. બરાબર? હોમવર્ક જે કરી રહ્યો છે તે પણ અભ્યાસના જ એક ભાગરૂપે છે. માટે આ સેન્ટેન્સ છે તે ટ્રુ છે. બરાબર? ધ બોય વોઝ સ્ટડીંગ. ત્યાર પછીનું સેન્ટેન્સ જુઓ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે મને કહો, આ વિધાન જે છે તે ટ્રુ છે કે ફોલ્સ છે? યસ, યુ ઓલ આર રાઇટ. સાચું છે, માટે આપણે લખીશું અહીં ટ્રુ. હમણાં આપણે જે એક્ટિવિટી જોઈ, પેરેગ્રાફ વાંચવાનો, તેને સમજવાનો અને ત્યાર પછી તેની નીચે જે કોઈ પણ એક્સરસાઇઝ આપેલી હોય તે પૂર્ણ કરવાની. આને કહેવાય કોમ્પ્રિહેન્શન. બરાબર? હવે આ જ રીતની બીજી એક એક્ટિવિટી તમારી બુકલેટમાં પેજ નંબર 8 પર આપેલી છે. જુઓ બધા. અહીં જે એક્ટિવિટી આપેલી છે તેની સૂચના છે, રીડ ધ સોપ રેપર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં તમે જોઈ શકો છો એક સાબુનું રેપર આપેલું છે અને તેના ઉપર તે સાબુની ડિટેલ આપેલી છે. આ ડિટેલ્સ ધ્યાનથી વાંચવાની, સમજવાની અને ત્યાર પછી તેની નીચે જે ક્વેશ્ચન્સ પૂછેલા છે તેના આન્સર લખવાના. અહીં તમે જુઓ, આપણે સૌથી પહેલાં ડિટેલ્સ જે આપેલી છે તે વાંચી લઈએ. ચાંદની સેન્ડલ સોપ, નેટ વેઇટ વેન પેક્ડ 100 grams. ધ્યાનથી જોજો હો બધા. મેક્સિમમ રિટેલ પ્રાઇસ ₹12.75. પેક્ડ January 2021. મેન્યુફેક્ચર્ડ બાય રોઝરી ઇન્ડસ્ટ્રીઝ, સુંદરપુર, ગુજરાત. અહીં ચાંદની સેન્ડલ સોપનું જે રેપર આપેલું છે તેમાં તે શોપ વિશેની બધી જ ડિટેલ આપેલી છે. તે ડિટેલ વાંચવાની, સમજવાની અને પ્રશ્નોના જવાબ લખવાના. તે કઈ રીતે લખવાના તેનું ઉદાહરણ જોઈ લઈએ. અહીં પહેલો પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ? પ્રશ્ન પહેલાં વાંચવાનો અને પ્રશ્નમાં શું પૂછવા માગે છે તે ખાસ ધ્યાન આપવાનું.
પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ? હવે તમે ધ્યાનથી જુઓ, ઉપર જે ડિટેલ્સ આપેલી છે તેમાં સોપનું વેઇટ આપેલું છે. કેટલું છે તે આ ક્વેશ્ચનનો આન્સર બનશે. જોયું બધાએ? સરસ. આ ક્વેશ્ચનનો આન્સર બનશે ધ વેઇટ ઓફ સોપ ઇઝ 100 ગ્રામ્સ. આ જ રીતે બાકીના જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ પણ તમારે ઉપર જે ડિટેલ આપેલી છે તેના આધારે લખવાના છે. પણ તે પહેલાં ડિટેલ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની અને સમજવાની. બરાબર ને? હવે આપણે આગળની એક્ટિવિટી સમજીએ. આગળની એક્ટિવિટીમાં સિંગ્યુલર અને પ્લુરલ આપેલું છે. આપણે જેમ ગુજરાતીમાં એકવચન અને બહુવચન હોય છે તે જ રીતના અંગ્રેજીમાં એકવચનને સિંગ્યુલર અને બહુવચનને પ્લુરલ કહે છે. તમારી બુકલેટમાં જુઓ, પેજ નંબર 10, 11, 12 અને 13 પર સિંગ્યુલર અને પ્લુરલના કેટલાક નિયમો ઉદાહરણ સાથે સમજાવેલા છે. તમારે એ પણ યાદ રાખવાની છે કે વાક્યમાં જ્યારે નામનું બહુવચન કરવામાં આવે છે ત્યારે તેની સાથે ટુ બીના રૂપમાં કર્તા તથા અન્ય જગ્યાએ યોગ્ય ફેરફાર કરવાથી જ આખા વાક્યનું બહુવચનમાં રૂપાંતર થાય છે. અહીં આપણે સૌથી પહેલો નિયમ જોઈ લઈએ. એક સામાન્ય નિયમ તરીકે નામના અંતે એસ પ્રત્યય લગાડવાથી જ બહુવચન બને છે. દાખલા તરીકે પેન, પેન્સ, ડોગ, ડોગ્સ, કેટ, કેટ્સ. અહીં આપણે જોયું કે મોટાભાગના શબ્દોમાં એસ પાછળ એડ કરવાથી જ તેનું પ્લુરલ બની જાય છે, પરંતુ બધા જ શબ્દોમાં આ નિયમ લાગુ પડતો નથી. તેના માટે જ અહીં બીજા પણ નિયમો આપેલા છે અને તે પણ ઘણા બધા ઉદાહરણ સાથે સમજાવેલા છે. તે તમારે ખાસ વાંચવાનું છે. અને આ સિંગ્યુલર પ્લુરલ તમે પહેલાં પણ ભણી લીધું છે. અહીં આપણે તેને યાદ કરવાનું છે. ચાલો આપણે સિંગ્યુલર અને પ્લુરલ માટેની જે એક્ટિવિટીઝ આપેલી છે તે જોતા જઈએ અને યાદ કરતા જઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 13 ઓપન કરો. અહીં નીચે ટેબલમાં કેટલાક શબ્દો આપેલા છે અને તેના માટે સૂચના આપેલી છે, ચેન્જ ધ ફોલોઈંગ સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ એન્ડ રાઇટ ઇન યોર નોટબુક. અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોને તમારે એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાના છે અને ત્યાર પછી તમારી બુકલેટમાં લખવાના છે. જેમ કે પહેલો શબ્દ છે બોય, તો તેનું બહુવચન શું થશે? બોયઝ. બરાબર? આ જ રીતે બાકીના જે શબ્દો આપેલા છે તે બધા જના બહુવચનના રૂપ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી જુઓ, જે તમારા પેજ નંબર 14 પર આપેલી છે. અહીં એક પેરેગ્રાફ આપેલો છે અને સૂચના આપી છે, રીડ ધ પેસેજ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ સેન્ટેન્સીસ. ફકરાને ધ્યાનપૂર્વક વાંચી એકવચન અને બહુવચનના વાક્યો છૂટા પાડીને લખો. આ જે એક્ટિવિટી આપેલી છે તેમાં એક પેરેગ્રાફ આપેલો છે અને આ પેરેગ્રાફમાં સિંગ્યુલર અને પ્લુરલ આવા પ્રકારના સેન્ટેન્સીસ આમાં મિક્સ થઈ ગયા છે. તો તમારે શું કરવાનું છે? નીચે તમે જોઈ શકો છો 2 કોલમ આપેલી છે, સિંગ્યુલર અને પ્લુરલ. તો આ પેરેગ્રાફમાંથી તમારે સિંગ્યુલર જે સેન્ટેન્સીસ છે તેને સિંગ્યુલરમાં લખવાના છે અને જે સેન્ટેન્સ પ્લુરલ ફોર્મમાં છે તેને તમારે પ્લુરલમાં લખવાના છે. ત્યાર પછી કઈ એક્ટિવિટી છે તે આપણે જોઈ લઈએ. હવે બરાબર, તમારી બુકલેટમાં પેજ નંબર 15 ઓપન કરો. બહુવચનનું યોગ્ય રૂપ મૂકો. અહીં તમે જોઈ શકો છો કેટલાક ચિત્રો આપેલા છે, જે પહેલાં સિંગલ આપેલા છે અને ત્યાર પછી તેને વધારે આપેલા છે. તો સૌથી પહેલું જુઓ, પહેલું ચિત્ર છે 1 ટોમેટો. જ્યારે 1 ટોમેટો છે ત્યારે આપણે 1 ટોમેટો લખીશું, પરંતુ જ્યારે 2 છે ત્યારે શું લખીશું? 2 ટોમેટોઝ. કેવી રીતે લખીશું? યસ, 2 ટોમેટોઝ. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જ્યારે આપણે કોઈ પણ શબ્દને એક વચનમાંથી બહુવચનમાં ફેરવીએ છીએ ત્યારે જે નિયમો છે તેને પણ ધ્યાનમાં રાખવાના છે. અહીં તમે જોઈ શકો છો TOMATO, ટોમેટો. લાસ્ટમાં O આલ્ફાબેટ આવે છે. તો જ્યારે O આલ્ફાબેટ આવે છે ત્યારે તેના માટે કયો નિયમ છે?
યસ, ઓ આલ્ફાબેટવાળો જે વર્ડ આવે છે તેની પાછળ આપણે તેને બહુવચન કરવા માટે શું લગાડીશું પાછળ? ES. બરાબર? એટલે કે જ્યારે શબ્દમાં લાસ્ટમાં ઓ આલ્ફાબેટ આવે છે ત્યારે તે શબ્દનું બહુવચન કરવા માટે આપણે ES એડ કરીશું અને તે જ રીતે થશે ટોમેટો, ટોમેટોઝ. બરાબર? હવે બીજું ચિત્ર જુઓ. 1 પેન, તો તેનું બહુવચન શું થશે? 2 પેન્સ. બરાબર? ત્યાર પછી જુઓ 1 ફિશ, 2 ફિશ. હવે તમને થશે કે અહીં ફિશનું ફિશિશ કેમ નથી થતું? કારણ કે કેટલાક શબ્દો એવા પણ છે કે જે એકવચન અને બહુવચન બંનેમાં તે શબ્દ સેમ રહે છે. ત્યાર પછી જુઓ નંબર 4, 1 ગ્લાસ, ગ્લાસીસ. શા માટે ગ્લાસીસ? યસ, તમને બધાને નિયમ યાદ આવી ગયો છે. લાસ્ટમાં ડબલ એસ છે એટલા માટે ES આપણે લગાડીશું અને અહીં ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. ત્યાર પછી જુઓ નંબર 5, 1 બુક, 2 બુક્સ. આ તો તમને ખબર જ છે. સિંગ્યુલર અને પ્લુરલ આ શબ્દો તમારા માટે નવા નથી. બરાબર ને? જ્યારે કોઈ શબ્દને એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાનો હોય ત્યારે કેટલાક નિયમો પણ આપણે ધ્યાનમાં રાખવાના હોય છે જે તમારી બુકલેટમાં પેજ નંબર 10 to 13 પર આપેલા છે. ફરી એકવાર જોઈ લેજો, ચોક્કસ યાદ આવી જશે. બરાબર? અને તેને લગતી જે એક્ટિવિટી છે તે પણ તમારે સમજીને લખવાની છે. હવે આગળ જોઈએ આપણે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ પણ તમારા માટે શબ્દ નવો નથી. કયા કયા આર્ટિકલ્સ હોય છે? યસ, એ, એન અને ધ. બરાબર ને? હવે આ આર્ટિકલ્સનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ તમે અગાઉ શીખી લીધું છે. ફરી એકવાર યાદ કરી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 16 જુઓ. અહીં આપેલા છે આર્ટિકલ્સ અને આર્ટિકલ્સ વિશેની ડિટેલમાં સમજ પણ આપેલી છે. તમને બધાને જ ખબર છે અંગ્રેજી ભાષામાં ટોટલ 26 મૂળાક્ષરો હોય છે. બરાબર? તેમાંથી 5 સ્વર એટલે કે A, E, I, O, U આ 5 સ્વર છે અને બાકીના જે 21 મૂળાક્ષરો છે તે વ્યંજન છે. તમારી બુકલેટમાં પેજ નંબર 16, 17 અને 18 પર પણ આર્ટિકલ્સનો યુઝ કેવી રીતે કરવાનો છે તેની સમજ આપેલી છે. આ તો તમે બધાએ શીખી લીધું છે. તેમ છતાં એકવાર વાંચી લેજો, બધાને યાદ આવી જશે. બરાબર ને? હવે આર્ટિકલ્સને રિલેટેડ કેટલીક એક્ટિવિટી આપેલી છે તે આપણે સમજી લઈએ. અહીં એક્સરસાઇઝ આપેલી છે. એ, એન અને ધમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલી ખાલી જગ્યા વાંચીએ. ધીસ ઇઝ ડેશ ઓરેન્જ. ડેશ ઓરેન્જ ઇઝ બિગ. હવે આપણે કયા કયા આર્ટિકલ મૂકીશું અહીંયા? હવે અહીં ઓરેન્જ વર્ડ આપેલો છે તો કયું આર્ટિકલ લાગશે? એ કે એન? યસ, આ નિયમ તમને ખૂબ સારી રીતે યાદ છે. જ્યારે કોઈ શબ્દનો ઉચ્ચાર વોવલથી થતો હોય ત્યારે પણ આપણે તેની આગળ એન મૂકીશું. બરાબર? આ નિયમ તમારી બુકલેટમાં સમજાવેલું છે. બધા ધ્યાનથી એકવાર વાંચી લેશો. અહીં ઓરેન્જ ઓ લેટરથી શરૂ થાય છે માટે આપણે એન લખ્યું છે. હવે બીજી ખાલી જગ્યા જે આપેલી છે તેમાં આપણે શું લખીશું? ડેશ ઓરેન્જ ઇઝ બિગ. તો અહીં શું લખીશું આપણે? યસ, ધ લખીશું. શા માટે? તો કે જે ઓરેન્જની આગળ વાત કરી છે તે જ ઓરેન્જની ફરીથી વાત કરવામાં આવી છે. આ નિયમ પણ તમારી બુકલેટમાં આપેલો છે. બધા ધ્યાનથી એકવાર જોઈ લેજો. અહીં આપણી ખાલી જગ્યા બને છે. ધીસ ઇઝ એન ઓરેન્જ, ધ ઓરેન્જ ઇઝ બિગ. બરાબર? જે રીતે આપણે એન અને ધનો ઉપયોગ કરીને પહેલી ખાલી જગ્યા પૂરી છે તે જ રીતે હજુ પણ બીજી 9 ખાલી જગ્યા આપેલી છે. તેમાં પણ તમારે સમજીને લખવાનું છે. કયો આર્ટિકલ આવશે? એ, એન કે ધ. બરાબર? જો તમને ના સમજાય, આર્ટિકલની સમજ તમારી બુકલેટમાં આપેલી જ છે. હવે આપણે આર્ટિકલની બીજી એક્ટિવિટી જોઈ લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 19 ઓપન કરો. અહીં સૂચના આપી છે એ, એન અથવા ધમાંથી યોગ્ય આર્ટિકલ મૂકો. હવે તમે જુઓ અહીં ચિત્ર પણ આપેલા છે. વચ્ચે એક ખાલી બોક્સ આપેલું છે અને તેની બાજુમાં જે ચિત્ર છે તેનું નામ આપેલું છે. હવે સૌથી પહેલું ચિત્ર છે
એપલ. બરાબર, અને બાજુમાં તેનો સ્પેલિંગ પણ આપેલો છે. હવે આપણે જે વચ્ચેના ખાના છે તેમાં આર્ટિકલ મૂકવાના છે. હવે એ આર્ટિકલ કયું હશે તે આપણે શબ્દ ઉપરથી નક્કી કરવાનું છે. બરાબર, સૌથી પહેલો શબ્દ બધા ધ્યાનથી જુઓ. આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? યસ, શબ્દ કયા લેટરથી શરૂ થાય છે તે યાદ રાખવાનું છે. બરાબર, અહીં શબ્દ આપેલો છે એપલ અને સ્ટાર્ટ થાય છે એથી. તો આપણે કયું આર્ટિકલ મૂકીશું? ખૂબ સરસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં આપણે આર્ટિકલ મૂકીશું એન. બરાબર, હવે ત્યાર પછીનું ચિત્ર જુઓ. કયું ચિત્ર આપેલું છે? કેટ. હમણાં જ મેં કહ્યું તે પ્રમાણે શબ્દ કયા લેટરથી શરૂ થાય છે તે પણ જોવાનું છે અને સાથે સાથે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે તે પણ જોવાનું છે. અહીં શબ્દ આપેલો છે કેટ. આ તો સિમ્પલ શબ્દ છે, તમને બધાને જ ખ્યાલ છે. અહીં કયું આર્ટિકલ આવશે? એ. બરાબર, હવે ત્રીજું ચિત્ર જુઓ. ચિત્ર આપેલું છે બુક્સ. એક બુક નથી હો મિત્રો, ઘણી બુક્સ છે. તો અહીં આપણે કયું આર્ટિકલ મૂકીશું? યસ, અહીં આપણે વિચારવાનું છે કે એક બુક તો છે નહીં. જો એક બુક હોય તો જ આપણે એ અથવા એન મૂકીશું. બરાબર, તો અહીં બુક્સ આપેલી છે, તો અહીં આપણે એ અથવા એનનો ઉપયોગ કરીશું નહીં. શું લખીશું? ધ બુક્સ. હવે આ જ રીતે બાકીના જે શબ્દો આપેલા છે તે માટે પણ કયું આર્ટિકલ મુકાશે તે તમારે વિચારવાનું છે. ફ્રેન્ડ્સ, આ તો વાત થઈ આર્ટિકલની. આર્ટિકલ તમે પહેલાં પણ શીખી લીધા છે અને આજે આપણે થોડુંક યાદ પણ કરી લીધું. જનરલી આપણે કોઈ માહિતી મેળવવી હોય ત્યારે કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો માત્ર હા અથવા નામાં જવાબ આવે છે. જે પ્રશ્નનો જવાબ માત્ર હા અથવા નાથી આવે છે તે પ્રશ્નોને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય છે અને જે પ્રશ્નોની આપણે ડિટેલમાં માહિતી મેળવવા માટે વાપરીએ છીએ તેને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ. તમારી બુકલેટમાં જુઓ. તમારી બુકલેટમાં પેજ નંબર 20, 21 અને 22 પર પ્રશ્નના ઉદાહરણ પણ આપેલા છે અને WH ક્વેશ્ચનની યાદી પણ આપેલી છે. તમારી બુકલેટમાં પેજ નંબર 21 ઓપન કરો. અહીં તમે જોઈ શકો છો કેટલાક WH ક્વેશ્ચનની યાદી આપેલી છે. તમે જુઓ, આ પ્રશ્નોને WH ક્વેશ્ચન શા માટે કહે છે? તો કે WHથી શરૂ થતા હોવાને લીધે તેને WH ક્વેશ્ચન કહે છે. તે કયા કયા છે તે આપણે જોઈ લઈએ. જ્યારે આપણે વ્યક્તિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુ વાપરીએ છીએ. અહીં તમે જોઈ શકો છો હુ, WHO, હુ કોણ, અને સાઈડમાં આપેલું છે પર્સન. પર્સન એટલે વ્યક્તિ. એટલે આપણે જ્યારે વ્યક્તિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીશું. તે જ રીતે બીજા નંબર પર જુઓ. જ્યારે આપણે વસ્તુના સંદર્ભમાં પ્રશ્ન પૂછવો હોય એટલે કે કોઈ ઓબ્જેક્ટ અથવા તો થિંગના સંદર્ભમાં, ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીશું. WHAT, વોટ. ત્યાર પછી જુઓ, સ્થળનો નિર્દેશ કરવા માટે એટલે કે કોઈ પ્લેસ દર્શાવવા માટે આપણે કોઈ પ્રશ્નનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીશું. ત્યાર પછી જુઓ, સમયનો નિર્દેશ કરવા માટે પૂછાય છે. સમય એટલે કે ટાઈમ. વેન શબ્દનો ઉપયોગ થાય છે. વેન એટલે ક્યારે. ત્યાર પછી છે વાય એટલે શા માટે. કોઈ પણ પરિસ્થિતિનું કારણ પૂછવા માટે આપણે વાય શબ્દનો ઉપયોગ કરીશું. WHY. ત્યાર પછી છે which. WHICH, which એટલે કયું, કઈ, કયો, કયા. એટલે કે કોઈ પણ વસ્તુનું વિકલ્પ પૂછવા માટે આપણે which શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે હાઉ એટલે કેવી રીતે. એટલે કે કોઈ પણ રીત અથવા તો પદ્ધતિ પૂછવા માટે આપણે હાઉ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે હાઉ મચ એટલે કેટલો. એટલે કે વસ્તુનો જથ્થો અથવા તો માપ જાણવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે હાઉ મેની, વસ્તુની સંખ્યા જાણવા માટે વપરાય છે. ફ્રેન્ડ્સ, WH ક્વેશ્ચનની આટલી સમજ મેળવ્યા પછી હવે તેને લગતી એક્ટિવિટી જે આપેલી છે તે આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 23. અહીં પહેલી જે એક્ટિવિટી આપી છે તેની સૂચના આપી છે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો.
સૌથી પહેલું આપણે જોઈએ, તેમાં આપેલું છે અ ઇઝ ટેબલ ધેટ ક્વેશ્ચન માર્ક. હવે આપણે અહીં જે આ શબ્દો આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એક પ્રોપર વાક્ય બનાવવાનું છે. અહીં આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવીશું. ઇઝ ધેટ અ ટેબલ. શા માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે? યસ, આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક આપેલું છે, એટલા માટે આપણે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. બરાબર ને? હવે તમે બીજું જુઓ. નંબર 2માં કયા કયા શબ્દો આપેલા છે? યુ આર વાય લેટ. બરાબર. હવે તમે જુઓ, આ જે શબ્દો આપેલા છે તેમાં કોઈ પ્રશ્નસૂચક શબ્દ આપેલો છે? યસ, વેરી નાઇસ. અહીં શબ્દ આપેલો છે વાય, તો પ્રશ્ન શરૂ થશે વાયથી અને આપણું વાક્ય બનશે વાય આર યુ લેટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આ જે એક્ટિવિટી કરી તેમાં તમે જોયું કે જ્યારે આપણે કોઈ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું હોય ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે કોઈ શબ્દો આપેલા હોય અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આપેલું હોય તો તે વાક્ય વિધાન વાક્ય બનશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો બધા જ શબ્દો જે આપેલા છે તેમાં લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે. એટલે બાકીના પણ જે 3 શબ્દોની જોડીઓ આપેલી છે તેમાં પણ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે, તો તે બધા પણ પ્રશ્નાર્થ વાક્ય બનશે. બરાબર. આટલું તમે યાદ રાખો અને આગળની એક્ટિવિટી જાતે કરશો. હવે ત્યાર પછી જ આ જ પેજ પર બીજી એક્ટિવિટી આપેલી છે તે આપણે જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીં તમે જોઈ શકો છો એક બોક્સમાં 4 વર્ડ્સ આપેલા છે અને વર્ડ્સ છે વોટ, હુ, વેન, વેર અને તેની સાથે જ નીચે એક ડાયલોગ બોક્સ આપેલું છે અને ડાયલોગમાં રાકેશ અને મેહુલની વાતચીત આપેલી છે. પણ તે વાતચીતમાં કેટલીક ખાલી જગ્યા પણ આપેલી છે અને તે ખાલી જગ્યામાં આપણે અહીં જે 4 શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને આ ડાયલોગ બોક્સ પૂરું કરવાનું છે. સૌથી પહેલાં તમે જુઓ, પહેલી ખાલી જગ્યા છે રાકેશ ડેશ ડઝ યોર ગ્રાન્ડમા લીવ. બરાબર. હવે આપણે અહીં સમજવાનું છે કે રાકેશ શું પૂછવા માગે છે. તમે જુઓ, રાકેશનું જે વાક્ય આપેલું છે તેમાં પણ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે. તો અહીં આપણે સમજવાનું છે કે રાકેશ કોઈ પ્રશ્ન પૂછી રહ્યો છે. હવે આ પ્રશ્નમાં શું જવાબ આવશે તેનો જવાબ આપણને મેહુલના વાક્યમાંથી મળી રહેશે. તમે મેહુલનું વાક્ય જુઓ. મેહુલ સેઝ શી lives ઇન અહેમદાબાદ. હવે આ જવાબ પરથી તમને રાકેશે મેહુલને શું પૂછ્યું હશે તેનો જવાબ મળી શકે છે. સમજાય છે મિત્રો બધાને? યસ, રાકેશે પૂછ્યું હશે વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ. બરાબર. તો મેહુલે જવાબ આપ્યો શી lives ઇન અહેમદાબાદ. હવે તે જ રીતના રાકેશ ફરી એક પ્રશ્ન પૂછે છે ડેશ ટેક્સ કેર ઓફ હર. મેહુલ તેનો જવાબ આપે છે માય મમ્મી. એટલે હવે તમે વિચાર કરો રાકેશે શું પ્રશ્ન પૂછ્યો હશે? યસ, રાકેશે પ્રશ્ન પૂછ્યો હોય હુ ટેક્સ કેર ઓફ હર, ત્યારે મેહુલ તેનો જવાબ આપે માય મમ્મી. બરાબર. હવે આપણે આગળની પ્રવૃત્તિ સમજી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 25 ઓપન કરો. અહીં પણ WH ક્વેશ્ચનની જ પ્રવૃત્તિ આપેલી છે, તેને આપણે સમજી લઈએ. રીડ ધ એક્ઝામ્પલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. અહીં બ્રેકેટમાં 4 વર્ડ્સ આપેલા છે વોટ, હુ, વેન, વેર. બાળમિત્રો, આ એક્ટિવિટીમાં એક સેન્ટેન્સ આપેલું છે અને તે એક જ સેન્ટેન્સમાં 4 પ્રશ્નોનો જવાબ રહેલો છે. તે 4 પ્રશ્નો આ વાક્ય પરથી કયા કયા બની શકે છે તે આપણે આ એક્ટિવિટીમાં જોવાનું છે. તેનું એક ઉદાહરણ સમજી લઈએ. અહીં પહેલું વાક્ય આપેલું છે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. હવે તેના પરથી નીચે 4 પ્રશ્નો બનાવવાના છે. સૌથી પહેલો પ્રશ્ન બનશે
હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે? યસ, વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. હવે ત્યાર પછીનું બી જુઓ. ડેશ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે? વોટ? વેરી ગુડ. વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે? હવે તે જ રીતે સી જુઓ. ડેશ ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે? હવે ફરીથી તમે જુઓ અહીં કયો શબ્દ મૂકવાથી પ્રોપર પ્રશ્ન બનશે? યસ, અહીં આપણે મૂકીશું વેર. વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે? સમજાય છે ને મિત્રો? ડી સેન્ટેન્સ જોઈ લઈએ. ડેશ ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન? વેરી નાઇસ. અહીં આવશે વેન. વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન? મજાની એક્ટિવિટી છે ને મિત્રો? એક જ વાક્યમાંથી 4 પ્રશ્નો બને છે, બરાબર ને? અને આ 4 પ્રશ્નોના જવાબ પણ આપણને એક જ વાક્યમાં મળી જાય છે. કેટલી મજાની પ્રવૃત્તિ છે. આ જ રીતે હવે બાકી જે રહે છે તે તમારે જાતે કરવાનું છે. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. તમારી બુકલેટમાં પેજ નંબર 27 પર જુઓ. અહીં આપેલું છે ડુ, ડઝ, ડીડ. અગાઉ આપણે WH ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. હવે આપણે ડુ, ડઝ અને ડીડ આ 3 શબ્દોથી પ્રશ્ન કઈ રીતે બને છે તે જોવાનું છે. અને આ પણ તમે અગાઉ અભ્યાસ કરી લીધો છે. ફરી એકવાર યાદ કરી લઈએ. ડુ અને ડઝનો ઉપયોગ વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવા માટે થાય છે અને જ્યારે ડીડનો ઉપયોગ ભૂતકાળના પ્રશ્ન બનાવવા માટે થાય છે. પેજ નંબર 27 પર જુઓ. ડુ, ડઝ અને ડીડ આ 3 શબ્દોથી પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તેના ઉદાહરણ પણ સરસ મજાના આપેલા છે. હવે આપણે ડુ, ડઝ અને ડીડ આ 3 શબ્દોને લગતી એક્ટિવિટી જોઈ લઈએ. તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 28. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં તમે પહેલું વાક્ય જોઈ શકો છો. શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. આ એક્ટિવિટીમાં તમારે ધ્યાન આપવાનું છે ક્રિયાપદ પર. અહીં સૌથી પહેલું વાક્ય આપેલું છે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. ફ્રેન્ડ્સ, અહીં એક નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ડ્રિંક તેની જગ્યાએ તમારે લખવાનું છે, બરાબર? વાક્યમાં ડ્રિંક્સ નીચે લીટી દોરેલી છે અને તે જ શબ્દ અહીં કઈ રીતે જુદો પાડવાનો છે તે દર્શાવેલું છે. તમે ધ્યાનપૂર્વક જુઓ. ડ્રિંક્સ. હવે તેના જ્યારે આપણે નકાર વાક્યમાં ડ્રિંક્સને ડઝ અને ડ્રિંક આ રીતે છૂટા પાડીને લખીશું. જ્યારે ક્રિયાપદમાં પાછળ એસ અથવા ES લાગે છે ત્યારે તેનું નકાર વાક્ય જ્યારે બનાવે છે ત્યારે ડઝ લાગે છે. ખૂબ ધ્યાનપૂર્વક જુઓ, તમને ખૂબ સરળતાથી આ સમજાઈ જશે. સૌથી પહેલાં આપેલું છે ડ્રિંક્સ, તો તેના 2 શબ્દો બનાવેલા છે ડઝ અને ડ્રિંક. તેને આપણે અહીં વાક્યમાં કઈ રીતે મૂકીશું? હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. સમજમાં આવે છે મિત્રો? પહેલા વાક્યમાં જુઓ. શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, બરાબર? હવે જ્યારે આ વાક્યનું નકાર વાક્ય આપણે બનાવીએ છીએ ત્યારે લખીએ છીએ હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ, બરાબર? હવે તેના પછીનું વાક્ય જુઓ. શિવ એન્ડ શંકર પ્લે ચેસ. શિવ એન્ડ શંકર પ્લે ચેસ. હવે તમે જુઓ બાજુમાં તેની પણ સમજ આપેલી છે. પ્લે, તો તેનું કઈ રીતે ડિવાઈડ કરેલું છે? ડુ પ્લે, બરાબર? હવે અહીં આ શબ્દોને આપણે મૂકીશું. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. બાળમિત્રો, હમણાં જ આપણે ડુ અને ડઝની એક્ટિવિટી કરી. હવે આ જ રીતની એક્ટિવિટી આગળ પણ આપેલી છે. જુઓ બધા તમારી બુકલેટમાં. તમારી બુકલેટમાં પેજ નંબર 29 ઓપન કરો. અહીં એક એક્ટિવિટી આપેલી છે અને કહ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ડુ, ડઝ ઓર ડીડ. અહીં આપણે ખાલી જગ્યા વાંચવાની છે અને તેમાં પ્રોપર શબ્દ મૂકવાનો છે. ડુ, ડઝ ઓર ડીડ. સૌથી પહેલી ખાલી જગ્યા જુઓ. ડેશ યુ પ્લે યસ્ટરડે. મેં તમને અગાઉ જ કહ્યું હતું ડુ અને ડઝ આ 2 શબ્દો છે તે વર્તમાન કાળમાં વપરાય છે અને ડીડ શબ્દ છે તે ભૂતકાળમાં વપરાય છે. અને આપણે જ્યારે પણ કોઈ એક્ટિવિટી અથવા તો એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે તેની સૂચના પણ ધ્યાનથી વાંચવાની અને તેમાં જે વાક્યો આપેલા હોય છે તે પણ એકદમ ધ્યાનપૂર્વક વાંચવાના. જુઓ સૌથી પહેલું
ફરીથી વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. ડેસ યુ પ્લે યસ્ટરડે? હવે તમે વિચારો આ વાક્ય કયા કાળમાં છે? યસ, યસ્ટરડે આપેલું છે, માટે અહીં કયો શબ્દ વપરાશે? ખૂબ સરસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં સૌથી પહેલી ખાલી જગ્યામાં લખીશું આપણે ડીડ અને આપણો પ્રશ્ન બનશે ડીડ યુ પ્લે યસ્ટરડે? ઓકે, હવે આ જ રીતે બીજું વાક્ય વાંચો. ડેસ યુ નો મિસ્ટર પટેલ? હવે ડુ અને ડઝનો અભ્યાસ તમે પહેલાં પણ કરેલો છે, તો તેના આધારે તમે મને કહો. અહીંયા યુ આપેલું છે, તો તેની સાથે ડુ આવશે કે ડઝ આવશે? યસ, અહીં આવશે ડુ. ઓકે, હવે આ જ રીતે નીચે જે એક્ટિવિટી આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. અહીં બોક્સમાં કયા કયા વર્ડ્સ આપેલા છે જોઈ લો. યર, મંથ્સ, ડે, ડેઝ, વીક, યર્સ, વીક્સ, અવર્સ, અવર, મિનિટ્સ. અહીં તમે જોઈ શકો છો, અહીં કૌંસમાં જેટલા પણ શબ્દો આપેલા છે તે બધાને જ આપણે ગણી શકીએ છીએ. માટે જ અહીં જે બધા જ પ્રશ્નો આપેલા છે તે હાઉ મેનીથી સ્ટાર્ટ થાય છે. જોયું બધાએ? યસ, અહીં એક ઉદાહરણ પણ આપેલું છે. ઉદાહરણમાં આપેલું છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? આપણે દિવસો પણ ગણી શકીએ છીએ અને વીક પણ ગણી શકીએ છીએ, એટલે કે અઠવાડિયા પણ ગણી શકીએ છીએ. માટે અહીં બધા જ પ્રશ્નો હાઉ મેનીથી શરૂ થાય છે. હવે આ ઉદાહરણ પ્રમાણે જ આપણે સૌથી પહેલી ખાલી જગ્યા પૂરીશું. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ ડેઝ? શું લખીશું? યસ, અહીં આપણે લખી શકીએ અવર્સ. હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? સરસ, અહીં આપણી ખાલી જગ્યા બને છે હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? તો આ પ્રશ્નનો જવાબ આપણને બાજુમાં જે ઊભું બોક્સ આપેલું છે તેમાંથી મળી રહે છે. બોલો બધા, હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? યસ, 24 અવર્સ. હવે જે ઉદાહરણ આપેલું છે તેનો જવાબ પણ તમે અહીંથી શોધો. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? યસ, યુ ઓલ આર રાઇટ. 7 days આર ધેર ઇન અ વીક. હવે ત્યાર પછી શબ્દ નથી મૂકવાના, પણ તમારે વાક્ય બનાવવાનું છે. હવે આ જ રીતે તમે બીજા પ્રશ્નો પણ બનાવી શકો છો. કેવો પ્રશ્ન બનાવવાનો છે તેનું ઉદાહરણ જોઈ લઈએ. અહીં લખીએ આપણે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ મંથ? યસ, 4 weeks આર ધેર. ડિયર ફ્રેન્ડ્સ, આ તો વાત થઈ જુદા જુદા પ્રશ્નાર્થ વાક્યોની. હજુ પણ આગળ કેટલીક એક્ટિવિટી જોવાની છે તે આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 36. અહીં આપણને એક એક્ટિવિટી આપેલી છે. નીચેની ખાલી જગ્યામાં ધેર અને ટુ બીના રૂપ મૂકો. તમારી બુકલેટમાં યુનિટ 7 છે ધેર ઇઝ, ધેર આર. આ બંને શબ્દો પણ તમારા માટે નવા નથી. ધેરથી વાક્ય શરૂ કરવાના હોય ત્યારે તેની સાથે ટુ બીનું યોગ્ય રૂપ પણ આવે, બરાબર? અને તેના વાક્યો કેવી રીતના હોય છે તે પણ તમે આગળ શીખી લીધું છે, અને તેના માટેની સમજ પણ તમારી બુકલેટમાં આપેલી છે. આ સમજ તમે ખૂબ ધ્યાનપૂર્વક એકવાર વાંચી લેજો. હવે આપણે ધેર સાથે ટુ બીનું રૂપ કયું મૂકવાનું તેના માટેની એક એક્ટિવિટી આપેલી છે. જુઓ બધા તમારી બુકલેટમાં. સૌથી પહેલું છે ડેશ સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. હવે ધેર તો આપણે મૂકવાનું જ છે, એ તો કન્ફર્મ છે. તેની સાથે ટુ બીનું કયું રૂપ આવશે તે આપણે વિચારવાનું છે. અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. હવે તમે વિચારો, વાક્ય વર્તમાન કાળમાં છે અને બહુવચન છે, તો ધેર સાથે કયું ટુ બીનું રૂપ આવશે? યસ, અહીં આપણે લખીશું ધેર આર. આર આપણે શા માટે લખીશું? કારણ કે અહીં સ્ટુડન્ટ્સ છે. પહેલું વાક્ય બનશે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆત ધેરથી થાય છે ત્યારે તેની સાથે ટુ બીનું યોગ્ય રૂપ મૂકવાનું હોય છે. ટુ બીના વર્તમાન કાળના રૂપ છે એમ, ઇઝ, આર. તેના ભૂતકાળના રૂપ છે વોઝ અને વેર.
અને તેના ભવિષ્યના રૂપ છે વિલ અને શેલ. યાદ છે ને બધાને? યસ. જે રીતે આપણે પહેલી ખાલી જગ્યા પૂરી, તે જ રીતે બાકીની જે ખાલી જગ્યા આપેલી છે તેમાં વાક્ય તમારે ધ્યાનથી વાંચવાનું છે, તે કયા કાળમાં છે તે જોવાનું છે અને તે પ્રમાણે ધેર સાથે ટુ બીનું રૂપ મૂકવાનું છે. આવડશે ને બધાને? સરસ. હવે આ જ રીતની એક્ટિવિટી આ પેજ પર જ આપેલી છે, તે આપણે જોઈ લઈએ. પેજ નંબર 36. નીચે આપેલા ઉદાહરણને સમજીને આખા વાક્યમાં જવાબ લખો. અહીં ઉદાહરણ આપેલું છે, હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર સ્કૂલ? અને તેનો જવાબ ધેર આરથી શરૂ કર્યો છે. ધેર આર 600 બુક્સ ઇન અવર સ્કૂલ. અને તેનો નકારમાં જવાબ પણ આપેલો છે. ધેર આર નો બુક્સ ઇન અવર સ્કૂલ. બરાબર. હવે આ જ રીતે નીચે પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હાઉ મેની પ્લેયર્સ વેર ધેર ઇન યોર મેચ? હવે તેનો આપણે એકવાર હકારમાં જવાબ લખીશું અને એકવાર નકારમાં લખીશું. હકારમાં જવાબ બનશે ધેર વેર 11 પ્લેયર્સ ઇન અવર મેચ. અને તેનો નકારમાં આપણે વાક્ય બનાવીશું ધેર વેર નો પ્લેયર્સ ઇન અવર મેચ. હવે આ જ રીતે નીચે જે કોઈ પ્રશ્ન આપેલા છે તેના જવાબ તમારે લખવાના છે. હવે તમારી બુકલેટમાં પેજ નંબર 37 પર જે એક્ટિવિટી આપેલી છે તે સમજી લઈએ. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. અહીં ઉદાહરણ પણ આપેલું છે અને ઉદાહરણમાં શબ્દો આપેલા છે ડ્રિંક્સ, મિલ્ક, સારંગ, ડેઇલી. અને તેનું વાક્ય બનાવેલું છે સારંગ ડ્રિંક્સ મિલ્ક ડેઇલી. અને આ જ રીતે અહીં શબ્દો આપેલા છે અનિલ સમટાઈમ ટીવી સિરિયલ વોચિસ. હવે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાના છે. તો બોલો બધા, કયું વાક્ય બનશે? સરસ. અહીં વાક્ય બનશે અનિલ વોચિસ ટીવી સિરિયલ સમટાઈમ. વાક્ય ફરીથી વાંચો, અનિલ વોચિસ ટીવી સિરિયલ સમટાઈમ. અહીં ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યું, તે જ રીતે હજુ પણ બીજા 4 શબ્દોની લાઈન આપેલી છે. તેમાંથી તમારે તે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાના છે. હવે આગળ પેજ નંબર 38 પર જે એક્ટિવિટી આપેલી છે તે સમજી લઈએ. રીઅરેન્જ ધ ફોલોઈંગ જમ્બલ વર્ડ્સ ઇન્ટુ મિનિંગફુલ સેન્ટેન્સીસ. શબ્દોને યોગ્ય પદક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. સૌથી પહેલું છે અ બિગ ઇટ ઇઝ સિટી. હવે આ શબ્દોને યોગ્ય પદક્રમમાં ગોઠવતા વાક્ય બનશે ઇટ ઇઝ અ બિગ સિટી. ત્યાર પછી બીજું જુઓ, તેમાં શબ્દો આપેલા છે રાધા અ સોંગ સેંગ. હવે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવતા વાક્ય બનશે રાધા સેંગ અ સોંગ. હવે આ જ રીતે બાકીના જે આપેલા છે તે પણ તમારે જાતે સમજીને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાના છે. બરાબર. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આપણે જે એક્ટિવિટી જોઈ રહ્યા છે તે ડિગ્રી સાથે જોડાયેલી છે. એકવાર યાદ કરી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 40 અને 41 પર ડિગ્રીની સમજ આપેલી છે ઉદાહરણ સાથે. તે તમે એકવાર જરૂરથી જોઈ લેશો. આ 3 ડિગ્રીને સમજવા માટેનું એક ટેબલ બનાવ્યું છે. તે ટેબલ તમે ધ્યાનપૂર્વક જુઓ અને તેને કાયમ માટે યાદ રાખી લો. જો આ ટેબલ તમે કાયમ માટે યાદ રાખી લેશો તો ડિગ્રી સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે. આપણે ટેબલમાં શું છે તે જોઈ લઈએ. ડિગ્રી, ફોર્મેશન અને એક્ઝામ્પલ. સૌથી પહેલી ડિગ્રી છે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે તમે બધા જુઓ, ફોર્મેશન એટલે કે આ જે 3 ડિગ્રી છે તે ડિગ્રીનું એક પર્ટિક્યુલર ફોર્મેશન હોય છે જે તમે યાદ રાખી લેશો. પોઝિટિવ ડિગ્રીનું ફોર્મેશન હોય છે એસ ડેશ એસ. પછી તેનું એક્ઝામ્પલ પણ જોઈ લો, એઝ લોંગ એઝ. પોઝિટિવ ડિગ્રીમાં જે કોઈ પણ વિશેષણ હોય છે તેની આગળ અને પાછળ એઝ લાગે છે. અહીં એક જ એક્ઝામ્પલ આપેલું છે એઝ લોંગ એઝ. તેવી જ રીતના બીજા જે કોઈ પણ વિશેષણ હોય છે તેને કઈ રીતે લખી શકાય? એઝ ક્લેવર એઝ.
એઝ ટોલ એઝ સોફ્ટ એઝ. બરાબર, આ છે ફોર્મેશન પોઝિટિવ ડિગ્રીનું. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મેશન જોઈ લઈએ. ડેશ ER10. મિત્રો અહીં તમારે યાદ રાખવાનું છે, અહીં જ્યાં ડેશ આપેલું છે ત્યાં તમારે એક્ઝેટિવ મૂકવાનું છે. એક્ઝેટિવ એટલે તેનું ઉદાહરણ પણ જોઈ લઈએ. લોંગર ધેન. અહીં તમે જોઈ શકો છો પોઝિટિવમાં એઝ લોંગ એઝ. એ જ રીતે કમ્પેરેટિવમાં આવશે લોંગર ધેન, એટલે કે લોંગ વિશેષણ છે તેની પાછળ ER લખવાનું અને તેની સાથે ધેન લખવાનું. તો આ રીતે આ જે ફોર્મેશન છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં 2 ફોર્મેશન આવે છે. તેનું એક બીજું ફોર્મેશન છે તે પણ આપણે જોઈ લઈએ. મોર ડેશ ધેન. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ ફોર્મેશન કેવી રીતે આવે? તો જ્યારે પણ કોઈ વિશેષણ થોડું લાંબુ હોય, તમે સમજો, હું ખૂબ સરળ શબ્દોમાં કહું છું, જે વિશેષણ થોડું લાંબુ હોય તેની આગળ મોર લાગશે અને ત્યાર પછી તે વિશેષણ લખાશે અને ત્યાર પછી લખાશે ધેન. આપણે તેનું ઉદાહરણ પણ જોઈ લઈએ. મોર બ્યુટીફુલ ધેન. અહીં તમે જોઈ શકો છો ઉપર જે વિશેષણ આપેલું છે તે લોંગ છે. લોંગ એટલે જસ્ટ લોંગ, અને તેનું આપણે કર્યું છે લોંગર ધેન. પણ અહીં જે ઉદાહરણ આપેલું છે તે છે બ્યુટીફુલ. બ્યુટીફુલ એ થોડું લાંબુ વિશેષણ છે, થોડું લાંબુ એડજેક્ટિવ છે, માટે આપણે અહીં લખીશું મોર બ્યુટીફુલ ધેન. સમજમાં આવે છે મિત્રો? યસ, આ તો તમે પહેલાં પણ શીખી લીધું છે, એકવાર યાદ કરીએ છીએ. હવે આપણે જોઈ લઈએ સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મેશન છે ધ ડેશ ઇસ્ટ. હવે તેનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. ધ લોંગેસ્ટ. અહીં સુપરલેટિવ ડિગ્રીના પણ 2 ફોર્મેશન આવે છે. તેમાં પહેલા ફોર્મેશનમાં આવે છે ધ પછી વિશેષણનું તેનું રૂપ અને તેની પાછળ લાગશે EST, ધ લોંગેસ્ટ. અને સુપરલેટિવનું બીજું ફોર્મેશન છે ધ મોસ્ટ ડેશ. જે રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં લાંબા વિશેષણ સાથે મોર ડેશ ધેન લાગે છે, તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ અને પછી આવશે લાંબુ વિશેષણ, એટલે કે ધ મોસ્ટ બ્યુટીફુલ. વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી તમે અગાઉ પણ શીખી લીધી છે, આજે આપણે તેને યાદ કરી લીધી. ડિગ્રી 3 છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તેનું ફોર્મેશન પણ આપણે જોયું અને તેના એક્ઝામ્પલ પણ જોયા. તમારી બુકલેટમાં પેજ નંબર 42 ઓપન કરો. રાઇટ ધ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રીઝ ઓફ ધ એડજેક્ટિવ્સ. અહીં કેટલાક એડજેક્ટિવ આપેલા છે અને તેના તમારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ફોર્મ લખવાના છે. સૌથી પહેલું છે બિગ, તો તેનું કમ્પેરેટિવ ફોર્મ કયું થશે? યસ, વેરી ગુડ, જવાબ સાચો છે બધાનો, બિગર. અને તેનું સુપરલેટિવ ફોર્મ કયું થશે? બિગેસ્ટ. ખૂબ સરસ. હવે આ જ રીતે બાકીના જે એડજેક્ટિવ્સ આપેલા છે તેના પણ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ફોર્મ તમારે લખવાના છે. આવડી જશે ને બધાને? સરસ. હવે આપણે આગળ જોઈ લઈએ કઈ એક્ટિવિટી છે. તમારી બુકલેટમાં પેજ નંબર 42 ઓપન કરો. અહીં પણ ડિગ્રીને લગતી જ એક્ટિવિટી આપેલી છે. નીચેની ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા વિશેષણના યોગ્ય રૂપ મૂકો. હવે યોગ્ય રૂપ એટલે કયા? તો 3 ડિગ્રીને યાદ રાખીને તેના ફોર્મેશન પણ યાદ રાખીને અહીં આપણે જવાબ લખવાના છે. સૌથી પહેલું છે લંડન ઇઝ ધ ડેશ ટાઉન ઇન ઇંગ્લેન્ડ. ધ ડેશ, આ ફોર્મેશન કઈ ડિગ્રીમાં આવે છે? આવી ગયું યાદ બધાને? ખૂબ સરસ. તો અહીં આપણે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે લંડન ઇઝ ધ બિગેસ્ટ ટાઉન ઇન ઇંગ્લેન્ડ. બરાબર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જુઓ. રાહુલ રન્સ ડેશ ધેન અમિત. હવે તમે યાદ કરો, ડેશ ધેન, આ ફોર્મેશન કઈ ડિગ્રીનું છે? ખૂબ સરસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં જવાબ આવશે ફાસ્ટર અને આખી ખાલી જગ્યા બનશે રાહુલ રન્સ ફાસ્ટર ધેન અમિત. આ જ રીતે પેજ નંબર 43 પર પણ તમારે વાક્યો આપેલા છે. તે વાક્ય જો સાચું હોય તો તેની સામે યસ લખવાનું છે અને જો તે વાક્ય ખોટું હોય તો તેની સામે ન લખવાનું છે. સૌથી પહેલું વાક્ય છે અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ.
હવે તમારે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે અને ત્યાર પછી અહીં જવાબ લખવાનો છે. જવાબ શું આવશે? યસ, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. હવે તમારી બુકલેટમાં પેજ નંબર 44 જુઓ. અહીં પણ ડિગ્રીને લગતી જ એક્ટિવિટી આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપેલા છે: એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. આ એક્ટિવિટી કરતાં પહેલાં તમારે અહીં કૌંસમાં જે એનિમલ્સ આપેલા છે તેની સાઇઝ ધ્યાનમાં લેવાની છે અને તેને ધ્યાનમાં રાખીને જ આ ખાલી જગ્યાના જવાબ લખવાના છે. સૌથી પહેલી ખાલી જગ્યા આપેલી છે અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે તમે જુઓ ઉપર કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાં રેબિટ કરતાં નાનું કયું પ્રાણી હોય છે? બધા શબ્દો જોતા જાઓ અને મને જવાબ કહો, કયો જવાબ આવશે? યસ, જવાબ આવશે રેટ. અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે તમે જુઓ નીચે એક પેરેગ્રાફ આપેલો છે. અહીં જે પેરેગ્રાફ આપેલો છે તેમાં પણ ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો મિક્સ થઈ ગયા છે. આ પેરેગ્રાફમાંથી ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો છૂટા પાડવાના છે અને તમારી બુકલેટમાં પેજ નંબર 46 પર જે જગ્યા આપી છે તેમાં લખવાના છે. હવે તમને ચોક્કસ સમજાઈ ગયા હશે કયા વાક્યો વર્તમાન કાળના હોઈ શકે અને કયા વાક્યો ભૂતકાળના હોઈ શકે. તે તમારે છૂટા પાડવાના છે. બરાબર, આગળ જોઈ લઈએ આપણે. તમારી બુકલેટમાં પેજ નંબર 46 ઓપન કરો. 46 પર એક્ટિવિટી આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે: એમ, ઇઝ, વોઝ, વેર, આર. હવે આ શબ્દો કયા છે? યસ, બધા જ ટુ બીના રૂપ છે. હવે ટુ બીના રૂપ ભૂતકાળ અને વર્તમાન કાળના છે. તો તમારે વાક્ય વાંચવાનું છે, સમજવાનું છે અને કયું ટુ બીનું રૂપ આવશે તે તમારે લખવાનું છે. અહીં સૌથી પહેલું છે ટુડે. ટુડે એટલે આજે, આજે એટલે વર્તમાન કાળ. બરાબર, તો તમે મને કહો અહીં પહેલી ખાલી જગ્યામાં કયું ટુ બીનું રૂપ આવશે? યસ, અહીં આવશે ટુડે ઇઝ સેટરડે. બરાબર, તે જ રીતે હવે બીજી ખાલી જગ્યા જુઓ. યસ્ટરડે ડેશ ફ્રાઈડે. હવે યસ્ટરડે એટલે ભૂતકાળ, તો અહીં આપણે ભૂતકાળનું ટુ બીનું રૂપ વાપરીશું. તો કયું આવશે? યસ, યસ્ટરડે વોઝ ફ્રાઈડે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી બુકલેટમાંથી યુનિટ 1 to 9ની કેટલીક પ્રવૃત્તિઓની સમજ મેળવી. આ બધી જ પ્રવૃત્તિઓનું મહાવરો કરો, લેખન કાર્ય કરો અને સુરક્ષિત રહો. બાય બાય.